अपनी एक पंक्ति है, लगेगी आग तो आएंगे कई घर जद में, यहाँ सिर्फ हमारा मकान थोड़ी है। 28 તારીખના કચ્છ મિત્રમાં આપણે વાંચ્યું અને એ પણ જોયું કે પ્રાંત અધિકારીની કચેરીમાં જ્યારે એક મિટિંગ બોલાવવામાં આવી નગરપાલિકા દ્વારા કે ગેરકાયદેસર દબાણો બચાવમાં પુષ્કળ થયા છે અને આ સમયે એના આગલા દિવસે બચાવ વકીલ મંડળ દ્વારા પણ મામલતદાર શ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું અને એમાં દિવ્ય ભાસ્કરમાં 28 તારીખના દિવ્ય ભાસ્કરમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિશાલભાઈની પણ એક બહુ સરસ સ્ટેટમેન્ટ છે અને આજ 28 તારીખના કચ્છ મિત્રની અંદર પણ ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ અને વરિષ્ઠ નેતા વિકાસભાઈ રાજગોરનું પણ બહુ સરસ સ્ટેટમેન્ટ છે। કોંગ્રેસ પાર્ટી લાંબા સમયથી રજૂઆત કરતી આવે છે કે ભચાઉની અંદર દબાણો છે, ભચાઉની અંદર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થઈ રહી છે, કાયદો વ્યવસ્થા ખાડે ગયા છે અને બાઇકર્સનો પણ ત્રાસ છે અને ગુંડાગીરી પણ થાય છે। આવું કોંગ્રેસ વર્ષોથી કહેતી આવે છે। આ સિવાય વહીવટી શાસનમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે। આ બાબતે કોંગ્રેસ વર્ષોથી રજૂઆત કરતી હોય। વિશાલભાઈએ દિવ્ય ભાસ્કરમાં લખેલું છે કે લાંબા સમય સુધી લોકો પરેશાન થાય છે, ઈ ધારામાં કામ થતા નથી। તો આ બાબતે વિશાલભાઈનું અંતરથી આભાર માનું છું કે અમારી વાતમાં સહમત થયા છે અને જે કોંગ્રેસની રજૂઆત છે આખા ગુજરાતમાં ભ્રષ્ટાચાર અને વહીવટીતંત્ર ખાડે ગયું છે એ બાબતે વિશાલભાઈને ધન્યવાદ કે એમને રજૂઆત કરી। આ સિવાય વિકાસભાઈએ કચ્છ મિત્રના 28 તારીખના કચ્છ મિત્રની અંદર પણ લખેલું છે કે ભચાઉમાં ગુંડાગીર્દી છે, તો એમનો પણ આભાર કે ખરેખર એમને ગુંડાગીર્દી દેખાય છે, પણ હવે આ ગુંડાઓ કોણ છે અને ગુંડાઓ કેટલા સમયથી ગુંડાગીરી કરી રહ્યા છે આ બાબતે વિકાસભાઈ એમના નામ આપે અને આ ગુંડાઓને તાત્કાલિક અસરથી જે નાના માણસોને તકલીફ પડી રહી છે, ઝીણા માણસોને જે સમસ્યાઓ છે આવા નગરમાં કે આ તાલુકામાં કે ગુજરાતમાં કચ્છમાં, તો આ બાબતે ભારતીય જનતા પાર્ટીના બંને મિત્રોનો હું ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું કે એમણે જાહેરમાં આવીને બોલ્યા છે। વિશાલભાઈએ વહીવટી ભ્રષ્ટાચારની વાત કરી છે અને વિકાસભાઈએ ભચાઉની અંદર ગુંડાગીર્દીની વાત કરી છે। એમણે ગુંડાઓના નામ પણ આપવા જોઈએ। સત્તા સ્થાને બેઠેલા છે, બહુ મોટા નેતા છે, એમના મંત્રીઓને એમના ગૃહમંત્રીને પણ આ રજૂઆત કરવી જોઈએ અને આ ગુંડાઓને તાત્કાલિક જેર કરવામાં આવે તો નાનો માણસ જે પરેશાન થઈ રહ્યો છે, હેરાન થઈ રહ્યો છે, એને જે મુસીબતો વેઠવી પડે છે એમાં રાહત મળે। ધન્યવાદ।